મિત્રો, તમે ક્યારેય જુવારના ફુલકા રોટલી સાંભળી? તમે કદાચ સાંભળ્યું હશે જુવારના રોટલા, પણ આ તો જુવારની ફુલકા રોટલીઓ. સાચી વાત છે મિત્રો. મસ્ત જુવારની ફુલકા રોટલી બને છે અને પેલી ઘઉંની રોટલી કરતાં પણ સારી બને. બાળકો પણ હોશે હોશે ખાશે. અને મિત્રો, ઘઉં ખૂબ શક્તિવાળા છે એટલે નુકસાનકારક છે, એટલે આપણા માટે જુવાર મકાઈ ધી બેસ્ટ છે. તો જુવારની રોટલીની રીત આપણે પ્રભાબેન વાછાણી બતાવે છે. બહુ સરળ છે મિત્રો, ધ્યાનથી જોજો અને કરજો એટલે થશે જ. 100% આવી જ ફૂલેલી રોટલી થાય છે. અમે મિત્રો ચાલુ કરી દીધું અને રોજ ખાઈએ છીએ. બહુ મસ્ત મજા આવે છે. ચાલો આપણે હવે જોઈએ જુવારની ફુલકા રોટલી. એક એક વસ્તુ ધ્યાનથી જોજો મિત્રો. ખાસ તો આ રોટલી બનાવવા માટે જુવારની લોટ બાંધવાની ખૂબી છે. ચાલો, તો પ્રભાબેને એક પાન લીધું છે, તપેલી લીધી, એમાં 1.5 કપ પાણી નાખ્યું છે. જેટલું પાણી એટલો લોટ, બરાબર. થોડું સ્વાદ માટે નિમક આપણે ઉમેરી શકીએ છીએ. નિમકવાળી રોટલી કરવી હોય તો ન ઉમેરો તો ચાલે. પછી ઢાંકી દો અને ગરમ કરો જ્યાં સુધી ઉકળે. 10-15 મિનિટ સુધી એકદમ ઉકળી જવું જોઈએ, ખદખદવું જોઈએ પાણી. જો ખદખદી ગયું છે એટલે પછી એમાં ને એમાં લોટ નાખો. ખીચી જેમ પાપડની બાંધીએ ને એવી રીતે કરવાનું છે. હવે 1.5 કપ આમાં જુવારનો લોટ નાખીએ છીએ. બીજું કશું નથી નાખવાનું. તેલ નથી નાખવાનું, બીજો કોઈ લોટ નથી નાખવાનો. અને જો ખીચી બાંધીએ એમ આપણે બાંધી લેવાનું છે. ખીચી બાંધીએ એમ બાંધી લેવાનું છે. જો મસ્ત બંધાઈ ગયું છે. પાણી ખૂબ ઉકાળવાનું છે. ત્યારબાદ ખીચીની જેમ લોટ બાંધવાનો છે અને પછી એને 15 મિનિટ સુધી ઢાંકી દેવાનું છે મિત્રો. ગરમ ગરમ ઢાંકી દેવાનું છે. હવે મિત્રો, એ 15 મિનિટ પૂરી થઈ. હવે લોટને બહાર કાઢી લીધો આપણે અને એને બરાબર મસળવાનો છે. જેટલો વધારે મસળશો એટલો રોટલીના લોટ જેવો થઈ જશે. મસળ જ રાખો અને રોટલી બનાવતી વખતે પાણીવાળા હાથ કરી અને ગુંદલું બનાવવાનું છે. ગુંદલા બધા બનાવી નાખવાના એકારે. પાણીવાળો હાથ કરી જોઈ લેવાનું કેટલું પાણી સહન કરી શકે એમ છે, એ પ્રમાણે ગુંદલું બનાવવાનું છે. તો બધા ગુંદલા પણ બનાવી નાખો એક સાથે અને પછી તમે કરવાનું છે. લોટને 15 મિનિટ સુધી ઢાંકીને રાખવાનો છે અને પછી જો આ ગુંદલું બનાવ્યું પ્રભાબેને, અને હવે રોટલી વણાઈ રહ્યા છે. રોટલીની જેમ જ રોટલી વણવાની છે. જેટલો તમે લોટ વધારે મસળો હશે એટલી રોટલી સોફ્ટ થશે. અને બિલકુલ મિત્રો ઘઉંના જેવી જ થાય છે. છોકરાઓ તમારા કાંઈ કહે નહીં કે કેમ તમે જુવાર રોટલી કરી, ઘઉં જેવી જ લાગશે. અને બહુ હેલ્થ માટે સારા છે. જેમ ઘઉંની રોટલીને ફૂલાવવી હોય તો એક પળ રાખીને તરત આપણે ફેરવી નાખીએ છીએ, તો એવી રીતે ફેરવી નાખશો એટલે ફૂલે. જો ફૂલવાનું શરૂ થઈ ગયું મિત્રો, એકદમ સોફ્ટ વગર તેલે સોફ્ટ મિત્રો. જો ફૂલી વગર તેલે સોફ્ટ થાય છે મિત્રો, વગર તેલે. અદ્ભુત છે. આ ખબર નથી ઘણી ફેરી આપણને. અને હવે તમે ચાલુ કરજો. બહુ હેલ્થ માટે જુવાર અને મકાઈની પણ આવી જ રીતે રોટલી થઈ શકે છે. પહેલાં જુવારની ટ્રાય કરજો, પછી મકાઈની પણ કરજો. મસ્ત. મકાઈનું પણ એકદમ દળેલું એકદમ ઝીણું હોવું જોઈએ મિત્રો. ચક્કીવાળાને કહેવાનું જુવાર એકદમ ઝીણી દળી દે, એકદમ બારીક હોવો જોઈએ લોટ. જો મસ્ત રોટલી જેવી કે કોને ખબર પડે આ જુવારની છે કે ઘઉંની છે. મસ્ત એકદમ સોફ્ટ. જોઈને પણ તમને એમ થાય કે આ ચાલો આગળ ગોળ આયરે ખાઈ લઈ, મસ્ત ગોળ ઘી આયરે. એટલી મસ્ત રોટલી બની છે. આવી જ રોટલી બને છે મિત્રો. તો આજે ટ્રાય કરો અને બનાવો અને પછી તમારા મિત્ર સંબંધીને પણ આ મોકલો. મિત્રો, ઘઉં ખાઈને બીમાર પડ્યા છે, કબજિયાત થાય છે, એ બધું બંધ કરો. જુવાર મકાઈ ચાલુ કરો અને તમારા મિત્રોને પણ ફોરવર્ડ કરજો. ધન્યવાદ.